સિક્સ્થ ટેન્સ આપણે જોઈએ, ચાલુ ભવિષ્યકાળ. ધી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. હવે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ શું થાય છે? તો કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કે ભવિષ્યના અમુક સમયે એ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળ વાપરીએ છીએ. કે તે અંગ્રેજી બોલી રહ્યો હશે, બરોબર, તો એ ભવિષ્યકાળમાં એ ક્રિયા ચાલુ હશે તો એના માટે આપણે ચાલુ ભવિષ્યકાળ વાપરીએ છીએ. ચાલુ ભવિષ્યકાળના જે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ શું છે તે આપણે જોઈએ. ચાલુ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શેલ બી અને વિલ બી વાપરીએ છીએ. હવે શેલ બી અને વિલ બી આપણે ક્યાં વાપરીએ છીએ? આપણને બધાને ખબર છે. આપણે આગળ જોઈ ગયા હતા કે સાદો ભવિષ્યકાળ વાપર્યો ત્યારે આપણે જોઈ ગયા હતા કે આઈ અને વી છે તો એની સાથે આપણે શું વાપરીએ છીએ? તો કે શેલ અને વિલ બંનેનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે પ્રશ્નાર્થ કરવું હોય અને આઈ અને વી કરતા હોય તો હંમેશને માટે આપણે શેલથી પ્રશ્ન બનાવવો કે શેલ આઈ, શેલ વી, વિલ આઈ, વિલ વી બનાવવું નહીં, શેલ આઈ, શેલ વી બનાવવું. બાકી તમે હકાર અને નકારમાં શેલ વિલ કોઈ પણ આઈ અને વી સાથે ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ જે બીજા કરતા છે હી, શી, ઇટ, યુ, દે, આ બધા સાથે અથવા તો કોઈ પણ નામ હોય તો તેની સાથે આપણે વિલ બી ઉપયોગમાં લઈએ છીએ. હવે અહીં ખાસ એ યાદ રાખવાનું છે કે જે બી છે એ હંમેશને માટે ક્રિયાપદની આગળ મૂકવું. તમે વાક્ય રચનામાં કોઈ પણ ફેરફાર કરો, તમે નોટ મૂકો કે જે શેલ વિલ છે એને તમે આગળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ, પણ તમારે બી નું જે સ્થાન છે એ ક્રિયાપદની આગળ જ રાખવાનું છે. આ ખાસ ભૂલાય નહીં, એ નોંધ લેવાની છે. ક્યાં આવશે બી? તો કે બી હંમેશને માટે ક્રિયાપદની આગળ આવશે. ક્રિયાપદ તરીકે શું વપરાય છે ચાલુ ભવિષ્યકાળમાં? વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે શું વપરાશે? તો કે ચાલુ કાળ છે તો આપણે જોયું આગળ કે ચાલુ કાળમાં હંમેશને માટે V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ વપરાય છે. ફરીથી એકવાર આપણે જોઈએ કે ચાલુ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ શું વપરાશે? તો કે શેલ બી અને વિલ બી વપરાશે. શેલ અને વિલ બંને તમે આઈ અને વી ની સાથે ઉપયોગમાં લઈ શકો છો, પણ પ્રશ્નાર્થ હોય અને આઈ અને વી કરતા હોય તો ફરજિયાત શેલ વાપરવું. ત્યારબાદ બીજા કર્તાની સાથે એટલે કે હી, શી, ઇટ, યુ, દે, વી ની સાથે તમે વિલ બી વાપરો છો. ત્યારબાદ બી છે એ હંમેશને માટે ક્યાં આવશે? તો કે ક્રિયાપદની આગળ. અને વર્બ છે એ ક્યું વપરાશે? તો કે V4 ક્રિયાપદનું ING વાળું રૂપ. હેલ્પિંગ વર્બ અને વર્બ શીખ્યા બાદ આપણે ચાલુ ભવિષ્યકાળની સેન્ટેન્સ પેટર્ન એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વાક્ય રચના જોઈએ હકાર, નકાર અને પ્રશ્નાર્થની. ચાલુ ભવિષ્યકાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. આ આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના છે. હવે થોડું એ ટ્વિસ્ટ છે કે આપણે જે શીખા હમણાં આગળ આપણે નોંધ કરવાનું કીધું હતું કે બી છે એ હંમેશને માટે ક્યાં આવશે? તો કે ક્રિયાપદની આગળ. તો એ જ વસ્તુને આપણે અહીંયા પ્રૂવ કરી છે. આપણે જે વાક્ય રચના લખી છે એમાં તમને દેખાઈ આવે છે કે જે બી છે આપણે શેલ બી, વિલ બી આપણે હકાર વાક્યમાં વાપરેલું છે. અહીંયા શેલ બી વાપરેલું છે, વિલ બી વાપરેલું છે, અહીંયા બી છે એ ક્રિયાપદની આગળ આવેલું છે. હવે નકાર આપણે બનાવીએ છીએ તો શું કરીએ છીએ? તો કે બધા જ કાળમાં નકાર બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂકીએ છીએ. તો અહીંયા પણ જુઓ આપણે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂક્યું છે. તો અહીંયા આપણે શેલ બી એટલે કે બી ને અલગ પાડવો પડશે, કારણ કે આપણી જે નોંધ છે, આપણે જે ધ્યાનમાં લેવાનું છે એ શું છે? તો કે ક્રિયાપદની આગળ હંમેશને માટે શું હોવું જોઈએ? તો કે બી હોવું જોઈએ. હવે આપણે અહીંયા બનાવવું છે નકાર વાક્ય. નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મૂકીએ. જો આપણે શેલ બી નોટ મૂકીએ તો આપણું જે રૂલ્સ છે, જે નિયમ છે એ તૂટે છે, નિયમનો ભંગ થાય છે કે ક્રિયાપદની આગળ બી આવે નહીં. તો આપણે શું કરવું પડશે? તો કે શેલ વિલ પછી નોટ મૂકવું પડશે અને ત્યારબાદ આપણે બી મૂકવું પડશે. તો અહીંયા V4 એટલે કે ક્રિયાપદની આગળ બી મળે છે. ત્યારબાદ પ્રશ્નાર્થની વાક્ય રચનામાં પણ એમ જ છે. જે પ્રશ્નાર્થ છે આપણે બધા જ કાળમાં જોતા આવ્યા છીએ કે સહાયકારક ક્રિયાપદને આપણે આગળ લીધું છે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આગળ લીધું, સાદા ભૂતકાળમાં આપણે ડીડ આગળ લીધું, સાદા ભવિષ્યકાળમાં આપણે શેલ વિલ આગળ લીધું. તો અહીંયા પણ આપણે પ્રશ્નાર્થમાં સાદા જે સહાયકારક ક્રિયાપદ છે એને આપણે આગળ લઈએ કે શેલ બી ને આગળ લઈએ તો શેલ બી પછી તો કરતા આવી જાય. પણ આપણો જે નિયમ છે એ શું છે? તો કે બી છે એ હંમેશને માટે ક્રિયાપદની આગળ આવવું જોઈએ. તો અહીંયા પણ આપણે શું લીધું? તો કે શેલ વિલ એકલું લીધું છે, ત્યારબાદ કરતા અને ત્યારબાદ બી. તો એની વાક્ય રચનામાં પણ ક્રિયાપદની આગળ શું આવી ગયું? તો
કે બી. હવે આપણી પાસે જે વાક્ય છે એ જ વાક્યનું આપણે ચાલુ ભવિષ્યકાળમાં ફેરવીએ. વાક્ય શું હતું આપણી પાસે? પહેલું મેઇન વાક્ય છે સાદા વર્તમાનકાળનું, હી સ્પીક્સ ઇંગ્લિશ. તો એને આપણે ચાલુ ભવિષ્યકાળમાં ફેરવીએ. હી વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો હશે. હી વિલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી રહ્યો હશે નહીં. વિલ હી બી સ્પીકિંગ ઇંગ્લિશ? શું તે અંગ્રેજી બોલી રહ્યો હશે? તો મિત્રો આ ત્રણ પ્રકારના વાક્ય છે એ તમારી સામે છે. ખાસ યાદ રાખવાનું છે કે શેલ બી અને વિલ બી નો ઉપયોગ આપણે અહીં કઈ રીતે કર્યો છે, તો કે બી છે એ હંમેશને માટે ક્રિયાપદની આગળ આવે છે. અને ખાસ જે યાદ રાખવાનું છે એ તો આપણી પાસે સહાયકારક ક્રિયાપદ શેલ બી અને વિલ બી યાદ રાખવાનું છે. ત્યારબાદ વર્બ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે V4 આપણે યુઝ કરીએ છીએ. 7th ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, ધી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે એવી ક્રિયાઓને દર્શાવવામાં કરીએ છીએ કે જે ક્રિયાઓ હમણાં જ તાજેતરમાં પૂરી થઈ હોય કે વર્તમાન સમયમાં પૂરી થઈ ગઈ હોય, તેને દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. કે મેં હમણાં જ મારું હોમવર્ક એટલે કે લેસન પૂરું કરી લીધું. તો એ ક્રિયા સંપૂર્ણતઃ પૂરી થઈ ગઈ છે પણ એ હમણાં જ પૂરી થઈ છે. તો તેના માટે આપણે શું ઉપયોગમાં લઈએ છીએ? તો કે પૂર્ણ વર્તમાન કાળ. તો આ પૂર્ણ વર્તમાન કાળના જે સહાયકારક ક્રિયાપદ છે, જે હેલ્પિંગ વર્બ છે, એ શું છે એ આપણે જોઈએ. પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે હેવ અને હેઝ નો ઉપયોગ કરીએ છીએ. તેમાં જે હેવ છે એ આઈ, વી, યુ, ધે અને કોઈ પણ બહુવચન નામની સાથે લેવાય છે. ત્યારબાદ હી, શી, ઈટ અને એકવચનની સાથે શું લેવાશે? તો કે હેઝ. હેવ હેઝ ના રૂપ છે એ આગળ આપણે શીખી ગયા છીએ. તો આઈ, વી, યુ, ધે બહુવચન નામ સાથે હેવ, હી, શી, ઈટ અને એકવચન સાથે હેઝ ઉપયોગમાં લઈએ છીએ. આ આપણા સહાયકારક ક્રિયાપદ થયા. ત્યારબાદ આપણે જે બીજી મેઇન વસ્તુ છે કે જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે, જે યાદ રાખવાની છે, એ છે ક્રિયાપદ. તો પૂર્ણ કાળમાં હંમેશને માટે આપણે ક્રિયાપદનું V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરીએ છીએ. પાસ્ટ પાર્ટિસિપલ વાપરીએ છીએ V3 ક્રિયાપદનું ભૂતકૃદંત. તો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લેશું V3 ક્રિયાપદનું ભૂતકૃદંત એઝ એ વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે. આપણી પાસે જે એક્ઝામ્પલ છે કે હી સ્પીક્સ ઇંગ્લિશ, તો એમાં સ્પીક જે ક્રિયાપદ છે તો એનું V3 શું થઈ જશે? તો કે સ્પીક, સ્પોક અને સ્પોકન. તો આ સ્પોકન છે એ આપણું V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બની જશે. ફરીથી એકવાર જોઈ જઈએ આપણે કે પૂર્ણ વર્તમાન કાળના જે સહાયકારક ક્રિયાપદ છે એ શું છે? તો કે પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ હેવ હેઝ છે. આઈ, વી, યુ, ધે અને બહુવચન સાથે આપણે હેવ વાપરીએ છીએ. અને હી, શી, ઈટ એટલે કે એકવચન સાથે જનરલી આપણે હેઝ વાપરીએ છીએ. અને વર્બ એટલે કે ક્રિયાપદ કયું વપરાશે? તો કે હંમેશને માટે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. અને જે ક્રિયા થોડા સમય પહેલા પૂરી થઈ ગઈ છે એના માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો પૂર્ણ વર્તમાન કાળની આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. વાક્ય રચના તમે જોઈ શકો છો કે આપણી જે સેમ વાક્ય રચના છે, ફક્ત આપણે જે ફેરફાર કરેલો છે એ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદમાં કરેલો છે. જેવી રીતે આપણી જે સાદા વર્તમાનકાળની વાક્ય રચના લઈ લ્યો કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના લઈ લ્યો. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના તમને યાદ રહી ગઈ કે કર્તા પ્લસ શેલ વિલ પ્લસ V1. તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો કે પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના લખવી હોય તો પૂર્ણ વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું ઉપયોગમાં લઈએ છીએ? તો કે હેવ હેઝ. તો આપણે શેલ વિલ ની જગ્યાએ શું મૂકી દેશું? હેવ હેઝ. ત્યારબાદ ક્રિયાપદ તરીકે આપણે શું લઈએ છીએ? તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ તો V3 આપણે V1 ની જગ્યાએ મૂકી દેશું. બાકીની જે વાક્ય રચના છે એ બેઠે બેઠી આપણે એમનેમ જ લેવાની છે. ત્યારબાદ નકારની વાક્ય રચના. તો નકારની વાક્ય રચના પણ એમ જ છે. જેવી રીતે આપણે સહાયકારક ક્રિયાપદ શેલ વિલ ની પાછળ નોટ મૂકીએ તો અહીંયા પણ આપણે શું કરી દીધું છે? હેવ હેઝ ની પાછળ નોટ મૂકી દીધું છે. બાકીની વાક્ય રચના છે એ એમનેમ છે. ખાલી ફક્ત માત્ર ને માત્ર તમારે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ જ યાદ રાખવાનું છે કે જેનાથી તમે આખી જે વાક્ય રચના છે એ બનાવી શકશો. તો એ જ એક્ઝામ્પલને આપણે પાછું લઈએ જે સાદા વર્તમાનકાળનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે હી સ્પીક્સ ઇંગ્લિશ. તો એને જ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવીએ તો કરતા શું હતો આપણો જે વાક્ય છે એમાં હી.
ત્યારબાદ હેવ અને હેઝ, તો આપણે હી ની સાથે કયું સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ? તો કે હેઝ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, તો સ્પીક નું ભૂતકૃદંત શું થઈ જાય? સ્પોકન. He has spoken English. તે અંગ્રેજી બોલ્યો છે. ત્યારબાદ આપણે નકાર જોઈએ. He has not spoken English. તે અંગ્રેજી બોલ્યો નથી. ત્યારબાદ પ્રશ્નાર્થ. Has he spoken English? શું તે અંગ્રેજી બોલ્યો છે? તો આ ત્રણ પ્રકારની જે આપણી વાક્ય રચના છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, કે જેમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું ઉપયોગમાં લીધેલું છે? તો કે હેવ અને હેઝ. તો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ અને ક્રિયાપદ તરીકે આપણે સ્પોકન અહીંયા આપણે વાપરેલું છે V3, તમે જોઈ શકો છો. તો ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ V3 આપણે વાપરીએ છીએ. નેક્સ્ટ ટેન્સ આપણે જોઈએ, ધી પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ, કે જે ક્રિયા સંપૂર્ણતઃ લાંબા સમય પહેલા પૂરી થઈ ગઈ હતી તેને દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળ વાપરીએ છીએ. ધારો કે આપણે સાદા ભૂતકાળનું એક એક્ઝામ્પલ લીધું હતું કે હી સ્પોક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલ્યો. તો હું એ બેનો તમને તફાવત કહું છું કે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, એ બે વચ્ચે શું તફાવત છે? તો કે તે અંગ્રેજી બોલ્યો એ આપણો સાદો ભૂતકાળ છે અને પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે લાંબો સમય પહેલા એ ક્રિયા સંપૂર્ણતઃ પૂરી થઈ ગઈ છે. કે આપણે જે અહીંયા હેડનો ઉપયોગ કરીને V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરીને વાક્ય બનાવીશું ત્યારે એનું ગુજરાતી થઈ જશે હી હેડ સ્પોકન ઇંગ્લિશ, એટલે કે તે અંગ્રેજી બોલ્યો હતો. તો હતો છે એ શું દર્શાવે છે? તો કે ભૂતકાળનો પણ ભૂતકાળ. તો આ પૂર્ણ ભૂતકાળના આપણે સહાયકારક ક્રિયાપદ જોઈએ તો એના સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે હેડ વાપરીએ છીએ. અને પૂર્ણ ભૂતકાળ એટલે કે પૂર્ણકાળ છે તો હંમેશને માટે ક્રિયાપદમાં શું વપરાશે? તો કે V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ફરી એકવાર જોઈ જઈએ આપણે કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. જેમ સાદા ભૂતકાળમાં આપણે ગુજરાતી કરીએ છીએ કે તે અંગ્રેજી બોલ્યો, અહીંયા ગુજરાતી થશે તે અંગ્રેજી બોલ્યો હતો. તો આ હતો છે એ શું દર્શાવે છે? પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. અને એનું સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે હેડ ઉપયોગમાં લઈએ છીએ અને વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો ચાલો મિત્રો આપણે હવે આ પૂર્ણ ભૂતકાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થની સેન્ટેન્સ પેટર્ન એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપીએ. પૂર્ણ ભૂતકાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. સાવ ઈઝી છે. આપણે જે પૂર્ણ વર્તમાન કાળમાં શીખ્યા એમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂક્યું હતું? હેવ, હેઝ. તો અહીંયા પૂર્ણ ભૂતકાળમાં શું ચેન્જ થઈ જશે? તો ફક્ત સહાયકારક ક્રિયાપદ ચેન્જ થશે. હેવ, હેઝ ની જગ્યાએ આપણે શું કરી દીધું? હેડ. નકારમાં શું કરશું? તો કે સહાયકારક ક્રિયાપદ જે વાપરેલું છે એની પાછળ નોટ, અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જશે. જે આપણે વાક્ય લીધેલું છે કે હી સ્પીક્સ ઇંગ્લિશ, અથવા તો આપણે જે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય લીધેલું હતું કે હી હેઝ સ્પોકન ઇંગ્લિશ, તો એ બેને આપણે અહીંયા જે પૂર્ણ ભૂતકાળ છે એમાં ફેરવીએ તો આપણું વાક્ય શું બની જશે? હી હેડ સ્પોકન ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલ્યો હતો. નકાર બની જશે હી હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલ્યો ન હતો. પ્રશ્નાર્થ બની જશે હેડ હી સ્પોકન ઇંગ્લિશ, શું તે અંગ્રેજી બોલ્યો હતો? તો આ આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણની વાક્ય રચના એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ફરીથી એકવાર યાદ કરાવું છું કે જે આપણા કાળ છે, જે ટેન્સ છે, એમાં જે મુખ્યત્વે આપણે જે યાદ રાખવાનું છે તે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ. જેવી રીતે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, આ ચાલુ કાળમાં આપણે V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ વાપરીએ છીએ, તેવી જ રીતે સેમ અહીંયા પૂર્ણ કાળમાં હંમેશને માટે આપણે ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરીએ છીએ. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ પૂર્ણ ભૂતકાળમાં આપણે જોયું કે સહાયકારક ક્રિયાપદ વાપરેલું છે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત V3.